એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે. નહીં ટકે એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ મેં નારાયણ મિલ જાયેંગે. હા શું ખોટું? હા તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ છે બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ વારંવાર કહેવાનું કારણ એક જ છે. કહું કારણ એક જ છે કે ઉત્તરાયણ નજીક આવી. ઉત્તરાયણ નજીક આવી એટલે ઉત્તરાયણમાં ખાવા વાળા ખાશે, પીવા વાળા, લડવા વાળા. તો મારે એ બધું નહીં કરાવું. ઉત્તરાયણ તો બહુ પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મને મુજબ ઉત્તરાયણ એ બહુ પવિત્ર દિવસ છે. આપણા હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ ખૂબ એવી મોટી છે ઉત્તરાયણ પ્રત્યેની, કે ઉત્તરાયણ કોને કહેવાય કે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તરાયણ પરાયણ કરે, ઉત્તર તરફ જાય સૂર્યનારાયણ, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. શું કહેવાય છે? મકર સંક્રાંતિ. મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એનું નામ મકર સંક્રાંતિ કહેવાય. અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને? 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે. અને આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય. જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે. એટલા માટે ઉત્તરાયણ મનાવવા આવે છે કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવવાના બહાને ધાબા પર જશે અને સૂર્યદેવની કૃપા ફળશે. હા શું ખોટું? આવા દેવનો તહેવાર છે, ઉત્સાહનો તહેવાર છે, ભક્તિનો તહેવાર છે. અને એવા ભક્તિના તહેવારે દેવ જેવું કાર્ય કરવાની જગ્યાએ, દાન તપ જપ કરવાની જગ્યાએ માંસ મટન ખાઓ, દારૂ પીવો, લડાલડ કરો, તો આ યોગ્ય ખરું? આ શું ખોટું? મારે કહેવાનું કારણ એક જ છે કે તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબૂમાં રહેતી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર મેળી, માફ કરજો હો, હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે? નારિયેળ વધેરી દઈશ. પહેલેથી મોનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી. હા, ભૂલથી ના કરતા, બીવડાવતી નહીં. પણ હવે તમે એવું કહેતો કે માં તું અમારી શું, તો દીકરો આડો જો વરગાડીશ. આ શું ખોટું? એ દિવસે તમે પતંગ ચગાવો, ધાબા પર ગીતો વગાડો, કોઈ વાંધો નહીં, પણ એ દિવસે ભજન વગાડો. રામ નામનું કોઈ ભજન હોય, કોઈ માતાજીની આરતી સ્તુતિ હોય, કોઈ માતાજીના છંદ ગરબા હોય, તમને જે પ્રિય લાગે ધાર્મિક ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. આડાદાર તો ડિસ્કા ડિસ્કી બધું વગાડો. અને ના નહીં પાડતી કે ના વગાડશો, વગાડો, પણ સાંજ પડે, સંધ્યાકાર થાય એટલે તમામ મારા ભક્તોને મારું નિવેદન છે કે સાંજના સમયે એક રામધૂન 100% લગાવજો. સાંજના સમયે હનુમાન ચાલીસા 100% લગાવજો. અને મારું વગાડવું હોય તોય વગાડજો. એ તો મારે કહેવાની જરૂર, વાગવાનું જ છે. આ શું ખોટું? પણ ઉત્તરાયણના દિવસે દાન, જેમ હમણાં કીધું ને
કે તમે રામનું નામનું જપ કરતા હોય તો તમે તમારા ઘેર હોય કે બહાર તમે નામ જપ કરો, 1000 વખત રામ 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 જપ કર્યું, અને એ જપ કોઈ ધામમાં આવી, બારેજાત ધામ આવી કે કોઈ પણ ધામે આવી અને રામનું નામ જપ કરો તો અહીં એક વખત બોલેલું રામ 1000 વખત ગણાય, બરોબર ને? તો એવી રીતે ઉત્તરાયણનો દિવસ એ દાન માટે ખૂબ મહત્વનો દિવસ છે. કોઈ તલ, ગોળ, શેરડી, બધું લાડુ બધું બનાવે છે ને, અને એ દિવસે કહેવાય છે ગાયને દાન કરવાથી વિશેષ ફળ પ્રદાન. તો એ દિવસે તમે બનાવજો ઘેર, તમારે જે બનાવવું હોય બધુંય, પણ પહેલું દાન ગાય માટે કરજો. કરશો ને? એ રોજ કરો છો એ બરોબર છે, પણ એ દિવસ કરશો તો 1000 ગણું દાન ફળશે, કેમ કે વિશેષ દિવસ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર એ વિશેષ દિવસ છે કે એ દિવસ દાન કરવાથી કદાચ 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે. રોજ તમે 1 રોટલી ખવડાવો છો તો એ પ્રમાણનું 1 રોટલી પ્રમાણનું જે ફળ મળવાનું એ જ મળે, પણ ઉત્તરાયણના દિવસે 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે, બરોબર? તો 11 રોટલી ખવડાવવાથી 11000 રોટલીનું ફળ ના મળે? કોઈ ઘાસ ચારો નાખવાથી તમને એનું 4 ગણું 1000 ગણું ફળ ના મળે? પણ આ મારી વાતનો જે વિશ્વાસ કરીને આ વાતનું પાલન કરી અને થોડું તે દાન કર્યું એ દિવસ વિશ્વાસ રાખજો, ગમે તે અહીં ગમે તે રૂપે તમારે ધાબા પર પતંગ ચગાવતા હોય અને ગમે તે રૂપમાં આવીને તમને મળવા ના આવું તો હું રામવારી મેલડી નહીં. અરે કોકની પતંગ બનીને આવીશ, કોકના પતંગમાં નામ લખીને આવીશ, કોકની રિક્ષા પર દેખાઈશ, કોકની બાઇક ઉપર દેખાઈશ, કોકના કદાચ કોઈ મહેમાન આવ્યા છે એમની આગળ તે મારું નામ આવી જાય, મોહનચોક મેલડી માતા ગમે તે રૂપિયા આવી ગયા. હા, શું ખોટું? પાલન કરશો ને? હા. અને બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, આજે ઉત્તરાયણ નિમિત્તે તહેવાર દરેક જગ્યાએ રાજ્યોમાં બધી જગ્યાએ ખૂબ ઉત્સાહથી હરખથી ઉજવવામાં આવશે, પણ આપણા એ તહેવાર ઉજવવામાં આનંદમાં કોઈ પશુ પક્ષીને કદાચ તમારથી હાનિ ના થાય એના માટે સરકારે તમને જાહેરનામું આલે છે, નિવેદન કરે છે કે ચાઇના દોરીનો પ્રયોગ કરવો. કેમ કે ચાઇના દોરી એ ખતરનાક ધારદાર હોય છે, એમને મનુષ્યને તકલીફ પડે, કંઈક લોકોને ગરમ દોરી વાગી જાય, કોઈ પશુ પક્ષી ગળું કપાઈ જાય. એનું મુખ્ય ખાસ કારણ બધી દોરીથી થાય, પણ મુખ્ય ખાસ કારણ કે ચાઇના દોરીનો નાશ નહીં થતો. એ ક્યાંક તમે પતંગો ચગાવીને ચાઇના દોરી તો થાંભલામાં ગમે ત્યાં બેઠી દેશો, બીજી દોરી હશે તો તાપમાં સુકાઈ જશે અને તૂટી જશે, પણ ચાઇના દોરી પ્લાસ્ટિકની આવે છે, જલ્દી એનો નાશ થાય. હવે ક્યાંક કોઈ પતંગ ચગાવી કોઈ થાંભલા પર ચાઇના દોરી છે, ધાબા પર ચાઇના દોરી પડી છે, હવે એ જગ્યાએ કોઈ પક્ષી કદાચ બેસે અને એનો પગ ફસાયો અને એ પક્ષી તડપીને મરશે, તો જે ચાઇના દોરી વેચાણ કર્યું હશે, જેણે ચાઇના દોરી ખરીદ કરી હશે, એ બધાને એનું પાપનું ફળ ભોગવવું પડશે ને? જેણે ચાઇના દોરીનું વેચાણ કર્યું છે અને જે વચ્ચે રહીને દલાલી કરીને વેચાયું છે અને જેણે ખરીદી કરી છે, એ બધાને એ પક્ષીની પીડા જે તડપીને લટકીને જો ભૂખથી તરસથી જેમ કે લટકી જાય, એટલે એને કોઈ ખબર ના હોય તમને કે કોઈ કબૂતરાનો પગ ફસાયો છે, તે અઠવાડિયા સુધી તરસ્યું ભૂખ્યું તડપીને મરે, તે તડપીને મરે તો એના ગુનેગાર ક્યાંક ને ક્યાંક ચાઇના દોરી લાવવાવાળા અને વેચવાવાળા બને ને. તો તમને મારે પુનદાન કરવા શીખવાડું તો આવા અપરાધ ના થાય એનું ધ્યાન રાખજો. નહીં લાવો ને ચાઇના? હા, એનું કારણ છે. અને કોઈ પશુ પક્ષીનું રોજ તમને પુનદાન કરાવું છું, અને એક દાડો ચાઇના દોરી લાવી અને તમારથી ક્યાંક ચાઇના દોરી કોઈ પક્ષીને વાગી અને ગરું કપાઈ ગયું તો બધું પુનદાન. કેમ કે તમે વાતને નહીં માની, અજાણથી મરી જાય તો ચાલે. તમે પતંગ ચગાવો છો, ચાઇના દોરી નહીં, પણ કોઈ પક્ષી આવી ગયું વાગી ગયું અને મરી જાય, કદાચ ઘાયલ થઈ જાય, તો તમારો કોઈ આમાં દોષ નહોતો, પણ ભૂલથી થયું.
તો એ કદાચ પૂનદાન કરો તો એ